ગુજરાત કોંગ્રેસ આયોજિત જન આક્રોશ યાત્રા આણંદ જિલ્લામાં પ્રવેશી છે। યાત્રાનું જિલ્લામાં ઠેર ઠેર કાર્યકરો અને સ્થાનિક લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું। આ યાત્રામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષ નેતા તુષાર ચૌધરી સહિતના અનેક દિગ્ગજ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। યાત્રા દરમિયાન સરકાર પર આકરા પ્રહારો કરતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વર્તમાન સરકારના શાસનમાં ભ્રષ્ટાચારનો વ્યાપ ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે સામાન્ય જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। તેમણે વધુમાં ઉમેર્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે અને ઠેર ઠેર દારૂની રેલમછેલ જોવા મળી રહી છે। તો આગામી સમયમાં આ યાત્રા અન્ય જિલ્લાઓમાં ફરીને લોકસંપર્ક મજબૂત કરશે। ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા આજે જન આક્રોશ યાત્રાને લઈને આણંદ ખાતે આજે પહોંચી ચૂક્યા છે। જન આક્રોશ યાત્રાનું મધ્ય ગુજરાતની અંદર ફાગવેલથી પ્રારંભ કરાયો હતો અને અત્યારે આ જે યાત્રા છે અત્યારે આણંદની અંદર પ્રવેશી ચૂકી છે। ખાસ કરીને બતાવવાનો પ્રયત્ન કરીશ કે ગુજરાત કોંગ્રેસ પ્રદેશના અધ્યક્ષ અમિત ચાવડા સહિત જે વિપક્ષના નેતા છે તુષાર ચૌધરી જેવા આગેવાનો પણ આ યાત્રાની અંદર જોડાયા છે અને અત્યારે ઠેર ઠેર તેમનું સ્વાગત છે તે અત્યારે થઈ રહ્યું છે। આણંદના લોટિયા ભાગોળ સ્થિત અત્યારે મહાકાળી માતાજીના મંદિરે તેઓએ દર્શન કર્યા હતા અને દર્શન કર્યા બાદ અત્યારે જે અહીંના આગેવાનો છે એ આગેવાનો દ્વારા તેમનું છે તે સ્વાગત છે તે અત્યારે થઈ રહ્યું છે। ખાસ જે અત્યારે કહી શકાય છે કે યાત્રા જ્યારથી પ્રવેશી ત્યારથી જ અત્યારે ઠેર ઠેર જે જનપ્રતિસાદ જે મળી રહ્યો છે, ઠેર ઠેર લોકો દ્વારા તેઓનું સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે। સીધા જ આપણે અમિતભાઈ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ જે પ્રમાણે કહી શકાય છે કે જન આક્રોશ યાત્રા આજે સવારથી જ બોરિયાવી ખાતેથી જેનો પ્રારંભ થયો અને અત્યારે આણંદમાં પ્રવેશી ચૂકી છે। અમિતભાઈ, શું કહેશો, અત્યારે જન આક્રોશ યાત્રા આણંદ ખાતે પ્રવેશી ચૂકી છે? સમગ્ર ગુજરાતના લોકોની જનતાનો અવાજ, તકલીફ, પીડા, દર્દને વાચા આપવા માટે આ જન આક્રોશ યાત્રાનું બીજું ચરણ ફાગવેલથી શરૂઆત કરવામાં આવીને આજે સરદાર સાહેબની જન્મભૂમિ નડિયાદથી શરૂ કરીને આજે કર્મભૂમિ કરમસદ આણંદ જિલ્લામાં પ્રવેશ કર્યો છે। આખા મધ્ય ગુજરાતના લોકોના જે પ્રશ્નો છે, ખાસ કરીને ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે, કમોસમી વરસાદનું હજુ પણ વળતર મળ્યું નથી, ખાતરની તંગી છે, બધી જ રીતે હેરાન પરેશાન છે, યુવાનોને રોજગાર નથી મળી રહ્યો, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગના નામે એનું શોષણ થઈ રહ્યું છે, પીવાનું પાણી ના મળે પણ દારૂ ને ડ્રગ્સની રેલમછેલ છે, ચારે તરફ દારૂ ડ્રગ્સને કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે, દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં છે, દૂધ ઉત્પાદકોના પ્રશ્નો છે, નાના વેપારીઓના પ્રશ્ન છે, દુકાનદારોથી લઈને રસ્તા પરના ફેરિયાના પ્રશ્નો છે, તમામ લોકો મળી રહ્યા છે, તમામ લોકો સરકાર સામે નારાજગીના આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે હું ચોક્કસ માનું છું કે આ જન આક્રોશ યાત્રા એ 2027માં પરિવર્તનનો શંખનાદ સાબિત થનારી છે। તો આ આપણી સાથે અમિત ચાવડા કે જેઓ અત્યારે જન આક્રોશ યાત્રા સાથે આણંદ ખાતે પ્રવેશી ચૂક્યા છે।